મિત્રો હું છું શ્રીજી પ્રસાદમમાં જે રાજકોટમાં ગુરુકુળ ચલાવે છે અને તમને આખું કિચન બતાવું કેટલી શુદ્ધતા અને કેટલી ચોખ્ખાઈ તમે જુઓ ને તમને આશ્ચર્ય થાય. તમારે જ્યારે પણ એમ થાય ને કે શુદ્ધ અને સાત્વિક ભોજન જમવું હોય ને ત્યારે તમે જમી શકો. મારી સાથે બને રહેજો, વિડીયો થોડોક લાંબો બનશે પણ હું તમને આખું કિચનમાં બતાવું કે કિચનમાં એ લોકો કઈ રીતે વર્ક કરે છે અને કેટલી ચોખ્ખાઈ છે. ઘણા લોકો કહેતા હોય ને કે સ્વામિનારાયણ સંસ્થા આમ છે તેમ છે, તો એના માટે ખાસ આ ખુલાસો છે. મિત્રો તમે સમજો, હું આખું કિચન જો આ પરમિશન હોય નહીં છતાં આપણે સ્પેશિયલ એને પરમિશન આપી છે. હું તમને કિચન બતાવું, એની ચોખ્ખાઈ તમે જુઓ. આખા દિવસમાં 3 વખત તો મિત્રો સફાઈ કરે છે. આ હું નહીં, તમે સામે જોઈ લ્યો. તમે એની એક એક વસ્તુ તમે જુઓ, એકદમ ચોખ્ખાઈ, નીટ એન્ડ ક્લીન, ઉપર કેપ પહેરેલી હોય અને આ વસ્તુ તમે જુઓ જેવી તેવીની આડેધડની બધી વસ્તુ પરફેક્ટ. એટલું શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવે છે મિત્રો, અને ખાસ કરીને સ્વામિનારાયણના મંત્રથી બનાવવામાં આવે છે. હું તમને એક એક વસ્તુ બતાવું. જો જોઈ લ્યો, તમને ક્યાંય ગંદકી કચરો જોવા નહીં મળે. આખું નીટ એન્ડ ક્લીન છે, બરાબર. તમે નીચેનો ફ્લોર તમે જુઓ, આખા દિવસમાં 3 વખત સાફ સફાઈ કરવામાં આવે છે. ચલો તમને હું અંદરનો ડિપાર્ટમેન્ટ બતાવું. ફ્રીઝર ડિપાર્ટમેન્ટ એ છે, પછી બીજું બતાવું તમને. મિત્રો સારું અને ચોખ્ખું ખવડાવવાળા માણસો બહુ ઓછા છે. આ સંસ્થાઓને ધન્યવાદ દેવાય મિત્રો. જો આ આખો સ્ટોર તમે જુઓ, કેટલી ચોખ્ખાઈ છે અને કેટલી વ્યવસ્થિત નીટ એન્ડ ક્લીન વસ્તુ બધી મૂકેલી છે. જેવું તમે જોવો છો ને એવું જ લોકોને પીરસવામાં આવે છે. ઘણી જગ્યાએ છે ને કિચનમાં તમને કોઈ જવાય ન દે, પણ તમે જો એક એક વસ્તુ નીટ એન્ડ ક્લીન છે. આ આપણે ફ્રીઝર ડિપાર્ટમેન્ટમાં છે, આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટ છે ને. ઓકે, જો છે મિત્રો, બધી વસ્તુ પરફેક્ટ છે. એટલે ગમે ત્યારે ખાવા આવો ને મિત્રો, સારું ખાઓ, સારું ખવડાવો, આ એનો ઉદ્દેશ છે. હજી નીચે તમને બતાવું. જો અહીંયા રસોઈ બનતી હોય એના અંદર છે ડિપાર્ટમેન્ટ, તમને લઈ જાઉં. બોલો, રોજે રોજ ફ્રેશ સબ્જી શાકભાજી જે આવતી હોય ને યાદ છે. જો દેખાય છે, બધી વસ્તુ પરફેક્ટ છે. જેવું કે છે એવું જ ખવડાવવામાં આવે છે. તમને બતાવવામાં અલગ આવે. જૂનું થઈ ગયું હોય, સડી ગયેલી વસ્તુ હોય, એ અહીંયા સંસ્થામાં હોતી નથી ક્યારે. એટલે ગમે ત્યારે મિત્રો દાન આપીએ છે ને, તો એનો ઉપયોગ ખરેખર સાચી જગ્યાએ અને સાત્વિક જગ્યાએ થાય છે, એ હકીકત છે. આ કેક ને પેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે. જે વસ્તુ બનાવવાની હોય ને એ અહીંયા બને છે. પણ તમે ચોખ્ખાઈ જુઓ, નીટ એન્ડ ક્લીન જુઓ. તમને જેવું બતાવવામાં આવે છે એવી જ વસ્તુ હોય છે. જો દેખાય છે, બરાબર. આ ભજીયા છે. હા, આ ફંક્શન છે એના માટેનો રસોઈ બને છે. અહીંયા હોલ પણ છે, જેને પણ ફંક્શનને જે કરવાના હોય ને. આ જો આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટ જુઓ મિત્રો, આ જે દેખાય છે ને આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટ છે. આ પોતાનું છે અહીંયા, અને સ્પેશિયલ અહીંયા જ આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. જો એમાં પણ તમે સફાઈ અને ચોખ્ખાઈ જોઈ લો. અને મશીન તમે જોઈ લો. મશીન છે ને મિત્રો, ગંધારા પડ્યા હોય જેવા તેવા, આપણે મશીનની તમે સફાઈ જુઓ છે. બધી વસ્તુ તમને નીટ એન્ડ ક્લીન છે. એટલે આવી જગ્યાએ મિત્રો આવો. તમે ક્યાંક દાન આપેલું હોય ને, તો એનો સાચો ઉપયોગ જે ખરેખર થતો હોય ને, તો એ આ ડિપાર્ટમેન્ટ છે. અહીંથી કે ઉપર. ઓકે, હવે અંદર નીચે હોલ તમને બતાવો. જો આ થાળીની બધા છે નીટ એન્ડ ક્લીન. આખા દિવસમાં 3 વખત સફાઈ કરવામાં આવે છે. આ એક ફંક્શન છે. જો આ આખો બેન્ક્વેટ હોલ છે. તમને આ હોલ પણ ભાડે મળે. કોઈ પણ ફંક્શન કરવું હોય તો રિઝનેબલ પ્રાઇસ પ્રમાણે આ જગ્યા તમને અવેલેબલ કરવામાં આવે. કોઈ પણ જ્ઞાતિ જાતિ બાદ કોઈ પણ વ્યક્તિ આવી શકે. એવું નહીં કે આ જ આવી શકે, પણ જેને ઈચ્છા હોય ને એ અહીંયા આવી શકે. તમે ચોખ્ખાઈ જુઓ, સફાઈ જુઓ, એનો સ્ટાફ તમે જુઓ, બધી વસ્તુ નીટ એન્ડ ક્લીન છે. જ્યારે પણ તમને એમ લાગે કે હવે મારે ક્યારેક સ્વામિનારાયણ મંદિરમાં જવું છે ને ખાવું છે, મિત્રો તમે એ એરિયા આવી શકો અને એનો ઉપયોગ લઈ શકો.
કોઈને પરમિશન ના હોય હો મિત્રો, પણ આપણે સ્પેશિયલ પરમિશન લીધી કે મારે તમારું કિચન જોવું છે, લોકોને બતાવવું છે કે તમે કેવું ખવડાવો છો, લોકોને શું પીરસો છો, જેથી કરીને દરેક લોકોને સત્ય હકીકતની ખબર પડે. સ્ટાફ પણ બહુ જબરજસ્ત છે. આ રોટલી બનાવવાની જગ્યા છે, જુઓ, એમાં પણ તમે સફાઈ જુઓ છે. અને આ ફરસાણ બને છે, રેડી. આ જગ્યા છે, એટલે ગમે ત્યારે બેફિકર રહો મિત્રો. આ સંસ્થાની અંદર ક્યાંય એવી વસ્તુ આપવામાં નથી આવતી કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, બરાબર. એટલે ગમે ત્યારે તમે મસ્ત મજાનું ખાવું હોય, તમે આ સંસ્થામાં આવી શકો, મસ્ત મજાનું ભોજન લઈ શકો અને આનંદથી જમી શકો. જો અને છે ને મોઢામાં પાણી આવી ગયું મિત્રો. ये क्या बन रहा है? चाइनीज भेड़ मित्रों, चाइनीज भेड़ बनावे છે. તમે ટમેટા જુઓ, રાઈટ, બધી વસ્તુ ફ્રેશ, નીટ એન્ડ ક્લીન. મિત્રો ખાવાની ઈચ્છા છે, આવતા રહે મિત્રો. ક્યાં બનાવે ભાઈ? જો છે, એને હેન્ડ ગ્લોવ્સ પહેરેલા છે, રાઈટ. હજી આગળ ડિપાર્ટમેન્ટ છે મિત્રો, જે સ્પેશિયલ મીઠાઈ બનાવે છે. હા, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવનારી વસ્તુ તમને નવી બધી જાણવા મળશે. ઘણાને ગલતફહેમી હોય ને, તો એના માટે આ દૂર કરવા માટે છે. શ્રીજી પ્રસાદમ છે, એની તાકાત કેટલી છે, કેવી વસ્તુ બનાવે છે મિત્રો. અને લૂંટફાટ તો જરાય નથી. જોઈ લ્યો તમે, જે મીઠાઈ બધી વસ્તુ બનાવવામાં આવે છે એ નીટ એન્ડ ક્લીન છે. એક એક વસ્તુ તમે કેક જુઓ તો કેક બધી ટોટલી અહીં નહીં બનાવે છે. એવું નથી આ બહારથી લઈ આવે એવું નહીં. યસ, ચોકલેટ સિવાય બધી વસ્તુ અહીંયા છે. તમે જુઓ, મોઢામાં પાણી આવી જાય મિત્રો, પણ શુદ્ધતાની ગેરંટી છે. શ્રીજી પ્રસાદમ, તમે દર્શન કરો લ્યો. આ પેંડા છે, સફેદ પેંડા છે, કેસર પેંડા છે, આ અડદિયા છે, આ બધા પાક છે અલગ અલગ. એટલે ગમે ત્યારે કોઈને પણ એવો ડાઉટ હોય ને, તો મિત્રો આ સંસ્થાની અંદર વર્ષોથી સારું અને શુદ્ધ ભોજન પીરસાવવામાં આવે છે, પ્લસ મીઠાઈ આપવામાં આવે છે, એ પણ નજીવા દરે, બરાબર. શ્રીજી પ્રસાદમ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. યસ, અચ્છા, ટેસ્ટ કરાવે છે મિત્રો મને. આ અડદિયો ટેસ્ટ કરાવે છે, જો. અને હું ખાઈને તમને કહું ખરેખર કેવો અડદિયો છે. હું તો વર્ષોથી મને જ્યારે પણ ઈચ્છા થાય ને ત્યારે અડદિયા હું અહીંથી જ લઉં છું, કારણ કે શુદ્ધ અને ચોખ્ખાઈની ગેરંટી તો ખરી જ. વાહ વાહ વાહ. આમે જે મંત્રોચ્ચારથી પ્રસાદ બનતું હોય ને મિત્રો, એ સારો જ હોય. અને એમાં બહુ સરસ મજાનો સ્વાદ પણ આવે. તમે પણ બન્યા રહ્યો અને સારું ચોખ્ખું ખાવું હોય ત્યારે શ્રીજી પ્રસાદમમાં આવતા રહ્યો. થેન્ક યુ વેરી મચ.